ત્યારે સુરત કોંગ્રેસના ઉમેદવાર નક્કી થઈ ચૂક્યા છે। કોંગ્રેસે નિલેશ કુંભાણીને ટિકિટ મળ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે। અગાઉ 2 વાર કોર્પોરેશન લડી ચૂક્યા છે કુંભાણી, ત્યારે એકવાર વિધાનસભા પણ કુંભાણી દ્વારા લડવામાં આવી છે। રાજુલાના વતની છે નિલેશ કુંભાણી। સુરત બેઠકની વાત કરવામાં આવે, કોંગ્રેસે નિલેશ કુંભાણીને ટિકિટ આપી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। અગાઉ 2 વાર કોર્પોરેશન અને 1 વાર વિધાનસભાની ચૂંટણી નિલેશ કુંભાણી લડી ચૂક્યા છે। સુરત લોકસભાના ઉમેદવાર તરીકે નિલેશ કુંભાણીનું નામ જાહેર થયું છે અને નિલેશભાઈ આપણી સાથે છે। નિલેશભાઈ, કેટલી ખુશી, તમારું નામ સુરત લોકસભાથી જાહેર થયું છે? પૂરી ખુશી જ હોય ને। આ વખતે કોંગ્રેસ પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું। મલ્લિકાર્જુન ખડખડે, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, શક્તિસિંહ ગોહિલ, અમિતભાઈ ચાવડા, પરેશભાઈ ધાનાણી, ભરતભાઈ સોલંકી, પ્રતાપભાઈ દુધાતનો ખૂબ ખૂબ આભાર। અહીંના પ્રમુખ અમારા ધનસુખભાઈ, દિનેશભાઈ સાવલિયા, વિપુલભાઈ કે પાર્ટીએ 24 લોકસભા ઉમેદવારને ટિકિટ મારી જાહેર કરી, ઇન્ડિયા ગઠબંધનની। કઈ રીતે તમને જાણકારી આપવામાં આવી નિલેશભાઈ? ફોનથી આશીર્વાદ રૂપી ટિકિટ આપીને જાહેરાત કરી છે। આજે ઓફિશિયલ જાહેરાત આજે થાય। કઈ રીતના હવે ઇલેક્શન લડશો તમે? પૂરા જે ભારતીય જનતા પાર્ટીએ જે વાયદા આપ્યા હતા એ વાયદાને લઈને, મોંઘવારીને લઈને, બેરોજગારી, અત્યારે ડાયમંડમાં પણ મંદી છે, ટેક્સટાઇલમાં મંદી છે, ખેડૂતોને પણ ગેસના બાટલા હોય, પેટ્રોલ હોય, એ બધા મુદ્દા લઈ લોકો વચ્ચે જાહું અને લોકોને સાચી જાણકારી આપશું અને ઇન્ડિયા ગઠબંધન આમ આદમી પાર્ટીને કોંગ્રેસ સાથે રહી અને લડત આપશું। નિલેશભાઈ, ગત ટર્મમાં પણ તમે ઇલેક્શન લઈ રહ્યા હતા, એ વખતે પાટીદાર આંદોલન પણ દેખાઈ રહ્યું હતું અને પાટીદારો ક્યાંક ને ક્યાંક નારાજ દેખાઈ રહ્યા હતા। એ વખતે તમારી હાર થઈ હતી। આ વખતે કઈ રીતના જશો તમે આગળ? આ વખતે હાર થવાનું કારણ આમ આદમી ને કોંગ્રેસ બંને લડતી હતી, એટલે ભારતીય જનતા પાર્ટી એને વોટ શેર ઓછા હતા પણ બંનેમાં ભાગ પડવાથી એને ફાયદો થયો હતો। આ વખતે બંને સાથે રહીને લડવાના છે, એટલે આ વખતે 100% ભારતીય જનતા પાર્ટીને હરાવીને બેસજો। શું કામ તમને જનતા વોટ આપે? કયા મુદ્દાને લઈને વોટ આપે તમને? કોંગ્રેસ પાર્ટીએ દેશ આઝાદ કરવામાંથી લઈ અને જે આ મિલકતો ઊભી કરી, રેલવે હોય, એરપોર્ટો હોય, ડેમો હોય, સ્કૂલો હોય, કોલેજ હોય, હોસ્પિટલ હોય, બધું કોંગ્રેસે ઊભું કર્યું છે। અત્યારે ભારતીય જનતા પાર્ટી વેચે છે એ કોંગ્રેસે ઊભું કર્યું છે। શિક્ષણ પહેલાં મફત મળતું હતું, આરોગ્ય મફત હતું, ડેમો હતા એટલે ખેડૂતોને પાણી મળતું, ખેડૂતોને પૂરતા ભાવ મળતા હતા, ખેડૂતોને સબસિડી મળતી, ખેડૂતોને દેવા માફ થતા હતા, જીઆઈડીસી ઊભી કરી, બધું કોંગ્રેસે ઊભું કર્યું છે।